નવા ભાઈ છે બંબાલાલ. બંબાલાલ આવું કેવું નામ લે? એટલે પહેલા છે ને પાણીનો બંબો ફેરવતા હતા, હા રિટાયર થઈ ગયા હવે. હા પણ પાણી સાથે એમને એટલો બધો લગાવ છે કે હવે આજકાલ હવે વરસાદનું પ્રેડિક્શન કરે છે. એવું લાગે હવે ભવિષ્યવાણી એટલે કેવું એકદમ એક્યુરેટ. હા, એમ એમની ભવિષ્યવાણી સાચી જ પડે યાર. એવું લાગે? જો ડાયલ કરું, એમનો નંબર ડાયલ કરું, લગા એમ હું નહીં ઓળખતો પણ એટલે હું વાત કરીશ ને. ઉભા રહો. શું પૂછીશ શું તું? જો ને તમે આ વરસાદનું એક્ઝેક્ટ કહેશે બધું. હા બંબાલાલ કાકા, ભૈલું બોલું છું. હું કીધું આ કેમ છે ભૈલું? મજામાં એમ કે છે. તો તને ખબર પડી ગઈ? તમે રેગ્યુલર વાત કરશો એટલે તમને ખ્યાલ આવી હશે. એકચ્યુઅલી બધું છે ને વરસાદનું પરફેક્ટ બોલે છે, બાકીનું બધું નહીં સમજ પડતી મને. એટલે વરસાદ વાળું એકદમ ક્લેરિટી વાળું બોલશે. હા એકદમ. જો બંબાલાલ કાકા, આ વરસાદનું પૂછવું તું, તમારી એક્ઝેક્ટ ભવિષ્યવાણી કહો. જો આ ચોમાસામાં વરસાદ પડવાની શક્યતા રહેશે. એ તો એવું જોઈએ ને લા. ઉપર એમને પૂરું તો કરાવ દો. હા બોલો કાકા. ચોમાસામાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પલળી જવાની શક્યતા રહેશે, જો બોલવા દો એમને. ભેજવાળા કપડાં રહેવાની શક્યતા રહેશે, લપસી જવાની શક્યતા રહેશે. આવું બધું તો હું બોલી જાઉં લા. સ્પેસિફિક કોણ? સ્પેસિફિક એવું કેમ ને? બંબાલાલ કાકા સ્પેસિફિક કહો, સ્પેસિફિક એકદમ. જો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હા ટ્રાફિક જામની શક્યતા રહેશે. હવે આ ટ્રાફિક નું લાયેલા. અને હવે છે ને મારે ફોન મૂકવાની શક્યતા રહેશે. આ તો હવે મૂકી જ દો ફોન ને, તો હવે મારું મગજ ગરમ થવાની શક્યતા રહેશે. હા તમે જો કેટલું એક્ઝેક્ટ કીધું બધું. તારી હમણાં કહું તે ભરડી જવાની શક્યતા રહેશે ને લપસી પડવાની શક્યતા રહેશે. આવું બધું તો કોઈ પણ બોલી જાય લા. હું મજા લે છે તું. ના હવે નેક્સ્ટ ટાઈમ છે ને એક્ઝેક્ટ પૂછીશું એમને. તું કરજે વાત, હું નહીં કરવાનું આવું બધું. હવે રેડિયો પર ગીત વાગવાની શક્યતા રહેશે. તે ગીત જ વાગે કે ટેબલ ના વાગે?